જંબુસર તાલુકા પંચાયત ખાતે પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે મતદાન પ્રક્રિયા યોજવામાં આવી, જેમાં ભાજપનો ભગવો લહેરાયો। શિગામ તાલુકા પંચાયત સીટ પર વિજેતા થયેલ કિરણબા સંજયસિંહ યાદવ પ્રમુખ પદે અને પ્રકાશભાઈ જસવંતભાઈ પડિયાર ઉપપ્રમુખ પદે નિમાયા। જંબુસર તાલુકા પંચાયત સભાખંડમાં આજે પ્રમુખ તથા ઉપપ્રમુખ પદ માટે મતદાન પ્રક્રિયા નાયબ કલેક્ટર તથા ચૂંટણી અધિકારી ડૉક્ટર સુપ્રિયા ગાંગુલીની અધ્યક્ષસ્થાને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ। સમગ્ર પ્રક્રિયા દરમિયાન ચૂંટાયેલા સભ્યોની ઉપસ્થિતિમાં નિયમ મુજબ મતદાન યોજાયું હતું। તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી। ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી વચ્ચે જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટાયેલ કિરણબા સંજયસિંહ યાદવને 15 મત, જ્યારે ઉપપ્રમુખ પદના પ્રકાશભાઈ પડિયારને પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ઉમેદવાર તરફથી 15 મત મળ્યા હતા। જ્યારે તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ પદે વાવલી ગામના ઉબેર બેઠક પર ચૂંટાયેલ એચ.કે. પટેલના ફાળે ગઈ હતી, જ્યારે કાવા બેઠકના કલ્પેશભાઈ ગોહિલ પક્ષના નેતા તરીકે જવાબદારી સોંપવામાં આવી અને દંડક તરીકે મગણાત બેઠકના ઉમેદવાર પ્રદીપસિંહ લક્ષ્મણસિંહને બિરાજિત કર્યા હતા। પ્રમુખ પદ ઉપપ્રમુખ પદ ચૂંટણીમાં ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે આમ આદમી પાર્ટીના કાવી બેઠક પરથી વિજેતા થયેલ ઉમેદવાર સોહેલભાઈ મલેકે એક પણ પાર્ટીને હાથ ઊંચો કરી મત આપ્યો ન હતો। સંજયસિંહ યાદવ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે મારી આજે વરણી થઈ છે, તે બદલ તમામ સભ્યો અને ડી.કે. સ્વામી ધારાસભ્યોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની તમામ યોજનાઓનો હું ગામે ગામ પહોંચાડવાનો પ્રયત્ન કરીશ। ભારત માતા કી જય, વંદે માતરમ। સ્વરાજની ચૂંટણીમાં જંબુસર તાલુકામાં ભારતીય જનતા પાર્ટીનો બહુમતીથી વિજય થયો છે। આજે 25 તારીખે પ્રમુખ ઉપપ્રમુખની વરણી હતી, એમાં સર્વે સભ્યોએ સર્વાનુમતે બહુમતીથી કિરણબેન સંજયસિંહ યાદવ અને પ્રકાશભાઈ પડિયારને ઉપપ્રમુખ તરીકે વરણી કરી છે, તે બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। વિશેષમાં આજે તાલુકામાં ખુશીનો માહોલ છે। કેમ? કારણ કે આ પહેલી વખત એવું છે કે આખું બોર્ડ એકદમ સમાધાનથી વિના વિઘ્ન વિના કોઈ ખેંચતાણ વગર સર્વસંમતિથી બેહાડવામાં આવ્યું છે। એટલે બધાએ સમજી જવાનું કે હવે પછી કોઈની દુકાન ચાલે નહીં, સર્વસંમતિથી બધા કામ થશે। આજે પ્રમુખ બન્યા, ઉપપ્રમુખ બન્યા, મને આજે કારોબારી અધ્યક્ષ બનાવ્યો, તે બદલ પણ હું જિલ્લા સંગઠન, જંબુસર સંગઠન બધાનો આભાર માનું છું। અને મિત્રો, આજે અમારા તાલુકાના ભાજપના 15 સભ્યો, કોંગ્રેસના બીજા સભ્યો, અપક્ષના બધા 22 સભ્યો છે। 22 સભ્યો બધા એક જ છે મતલબમાં, બરોબર। અને આજે અમારે જે હોદ્દો મળ્યો છે એ હોદ્દો તો એક પ્રક્રિયાના રૂપે છે, એક વ્યવસ્થાના ભાગ રૂપે છે, નહીં તો 22 સભ્યો બધા પ્રમુખ જ છે મતલબમાં। એટલે આવતા દિવસોમાં લોકશાહી ઢબે જંબુસરનો વિકાસ કરીશું। જે લોકો બધાએ સમજી જવાનું છે કે હવે કોઈનું કશું ચાલે નહીં, એટલે ખોટી દુકાનો ચલાવવાની નથી અને અહીં ખાલી કામ લઈને જ આવે, બરોબર। દરેક જણે જેટલી મહેનત છે ચૂંટણીમાં અમારા પર પ્રેમ જે વરસાવે, જે મહેનત કરી છે ને એટલી મહેનત દરેક ગામમાંથી બધાના કામો લઈને આવજો। તો જંબુસરનો વિકસિત જંબુસર કરવું છે, વિકસિત તાલુકો કરવો છે, એ ભાગરૂપે બધા એ અમને સહકાર આપશે એ અપેક્ષા સાથે વિરમું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। જંબુસર અને આમોદ તાલુકામાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો અને આજે જ્યારે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સભ્ય અને બાકીના જે હોદ્દા હતા એનું આજે જ્યારે નામાંકન ભરવામાં આવ્યું ને એની અંદર ભારતીય જનતા પાર્ટીના કિરણબેન સંજયસિંહ યાદવ, જેઓને આજે 15 મતથી આજે જંબુસર તાલુકામાં વિજય બન્યા છે, તેમજ તેમની સાથે ઉપપ્રમુખ તરીકે પ્રકાશભાઈ પડિયાર પણ વિજય બન્યા છે, તેમજ સાથે સાથે કારોબારી અધ્યક્ષ એચ.કે. પટેલની પણ આજના દિવસે નિમણૂક કરવામાં આવી છે। ત્યારે હું તમામ ચૂંટાયેલા પ્રમુખશ્રી, ઉપપ્રમુખ તેમજ કારોબારી સભ્યોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।